આકાશવાણી અમદાવાદ વડોદરા. પ્રાદેશિક સમાચાર અનિલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જીવન સંઘર્ષ અને સફળતાનું માર્ગદર્શક છે. ગુજરાત આતંકવાદ વિરોધી દળ અને તટરક્ષકની ટુકડીએ ભારતીય જળસીમામાંથી 1,800 કરોડ રૂપિયાથી વધુ કિંમતનો માદક પદાર્થ પકડ્યો. વિદેશમંત્રી ડૉક્ટર એસ જયશંકરે નર્મદા જિલ્લાના 8 ગામોમાં 11 કરોડ 66 લાખ રૂપિયાની કિંમતના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આજે નેશનલ ફાયર સર્વિસ ડે પ્રસંગે અગ્નિશમન દળના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને આગામી 4 દિવસ સુધી રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની હવામાન વિભાગની આગાહી. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનું જીવન એ સંઘર્ષ અને સફળતાનું માર્ગદર્શક છે. ગાંધીનગરમાં એક કાર્યક્રમમાં ડૉક્ટર બાબા સાહેબની 134મી જન્મજયંતિએ ભાવાંજલિ આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે પોતાનો અધિકાર મેળવવા માટે સચોટ અભ્યાસ, વિચારશીલતા અને સામાજિક જાગૃતિ કેટલી જરૂરી છે તે ડૉક્ટર બાબા સાહેબના જીવનમાંથી શીખવા મળે છે. આજે રાજ્યભરમાં બાબા સાહેબની જન્મજયંતિ ઉજવવામાં આવી. મોરબીના ઇતિહાસમાં પ્રથમવાર બાબા સાહેબ દ્વારા લખાયેલા બંધારણને હાથી પર મૂકીને શોભાયાત્રા કાઢવામાં આવી. રેલવે સ્ટેશન રોડથી મહાપાલિકા કચેરી સુધીની શોભાયાત્રામાં લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો. અંકલેશ્વર અને જામનગરમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ડૉક્ટર બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ડૉક્ટર આંબેડકરને પુષ્પાંજલિ દ્વારા અને કેક કાપીને ઉજવણી કરાઈ. બોટાદના સાળંગપુર રોડ પર આવેલ પ્રતિમાને રાજકીય આગેવાનો દ્વારા ફૂલહાર પહેરાવીને જય ભીમના નારા સાથે શહેરના મુખ્ય માર્ગો પર રેલીનું આયોજન કરવામાં આવ્યું. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કુંકણા સમાજ ભવન ખાતે વાંસદા ચીખલીના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલના અધ્યક્ષપદે ડૉક્ટર આંબેડકરની જન્મજયંતિની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો. આજે ડૉક્ટર આંબેડકરની જન્મજયંતિએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના 10મા દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે જે વિદ્યાર્થી માતા, પિતા, સમાજ અને દેશની અપેક્ષાઓ પૂર્ણ કરે છે તે જ સફળ છે. દીક્ષાંત સમારોહમાં 18,108 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત ડૉક્ટર આંબેડકર ઓપન યુનિવર્સિટીના પાટણ રિજનલ સેન્ટરને શ્રેષ્ઠ રિજનલ સેન્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો. ઉપરાંત યુનિવર્સિટી દ્વારા પ્રતિવર્ષ સમરસતા એવોર્ડ આપવાની જાહેરાત પણ કરાઈ. આ પ્રસંગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે જ્ઞાન અને માહિતી વચ્ચે પાતળી ભેદરેખા છે. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ ધ્યેયનિષ્ઠા, તેજસ્વીતા અને પરાક્રમની વૃત્તિ કેળવનાર નચિકેતા જેવા નવયુવાનોની દેશને જરૂર હોવાનું જણાવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગરમાં નાગર જ્ઞાતિના ઇષ્ટદેવ શ્રી હાટકેશ્વર દાદાના પાટોત્સવ પ્રસંગે આયોજિત મહારુદ્રીમાં સહભાગી થયા હતા. શ્રી વડનગરા નાગર મંડળ ગાંધીનગર દ્વારા આયોજિત પાટોત્સવમાં મુખ્યમંત્રીએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે હાટકેશ્વર મહાદેવનું પૂજા અર્ચન અને જળાભિષેક કર્યો હતો. ગુજરાત રાજ્યના આતંકવાદ વિરોધી દળ ATS અને તટરક્ષકની ટુકડીએ પોરબંદરની દરિયાઈ સરહદ પાસેથી 1,800 કરોડ રૂપિયાનો માદક પદાર્થ કબજે કર્યો. ગઈકાલે રાત્રે એક વિશેષ અભિયાન દરમિયાન તટરક્ષકે એક જહાજને રોક્યું હતું, પરંતુ જહાજમાં સવાર લોકો માદક પદાર્થને દરિયામાં ફેંકી ભાગી ગયા હતા. 300 કિલોથી વધુનો જપ્ત કરાયેલો જથ્થો પોરબંદર લાવવામાં આવ્યો છે. પાકિસ્તાનના ડ્રગ્સ માફિયાઓનો આશરે 400 કિલો જેટલો ગેરકાયદેસર માદક પદાર્થનો જથ્થો પસની બંદરેથી પાકિસ્તાની ફિશિંગ બોટમાં ભરી પોરબંદરના નજીક ભારતીય જળ સીમામાં આવી રહ્યો હોવાની બાતમીને આધારે સંયુક્ત દળોએ અભિયાન હાથ ધરીને 311 પેકેટમાં આશરે 311 કિલો માદક પદાર્થ જપ્ત કર્યો હતો. વિદેશમંત્રી ડૉક્ટર સુબ્રમણ્યમ જયશંકરે આજે નર્મદા જિલ્લાના વ્યાધર, આમદલા, લાછરસ, સામોટ અને ભાદોડ સહિતના 8 ગામમાં અંદાજે 11 કરોડ 66 લાખ રૂપિયાની કિંમતના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. શ્રી જયશંકરે મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ MPLADS કાર્યક્રમ અંતર્ગત તેમણે દત્તક લીધેલા આ ગામોમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આજથી 2 દિવસ નર્મદા જિલ્લાની મુલાકાતે આવેલા શ્રી જયશંકરે તિલકવાડા તાલુકાના વ્યાધર ગામની મુલાકાત લઈ આરોગ્ય અને સંભાળ કેન્દ્રનું નિરીક્ષણ કર્યું હતું અને ગામમાં સ્માર્ટ આંગણવાડી, પ્રાથમિક શાળાના સ્માર્ટ ક્લાસરૂમની જરૂરિયાતની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે વધુમાં આ મુજબ જણાવ્યું.
बच्चों के साथ, युवा पीढ़ी के साथ, कि उनके स्वास्थ्य, उनका शिक्षा, उनके जो आगे की जो क्षमता जो बढ़ाएं, कैसे बढ़ाएं। और ये जो हम ग्रास रूट लेवल पे जो कर रहे हैं कि हर संसद का सदस्य कहीं ना कहीं MP लैब्स के माध्यम से इसमें उनका योगदान होता है, और हम जो है मोदी जी का सपना, इसको हम जमीन में कैसे उतारें, ये हमारी कोशिश है। આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરશો. આજે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફાયર સર્વિસ ડેની ઉજવણી કરવામાં આવી. મહીસાગર જિલ્લાના લુણાવાડા નગર સેવા સદન અને ફાયર સ્ટેશન ખાતે અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. ત્યારબાદ અગ્નિશમન વિભાગના વાહનો દ્વારા જનજાગૃતિ રેલીને પ્રસ્થાન કરવામાં આવ્યું. આ અંગે લુણાવાડા પાલિકાના પ્રમુખ કીર્તિ પટેલે વધુ માહિતી આપી. આ ફાયરમેનોની સેવા હર હંમેશા સમાજ માટે તત્પર હોય છે. જેમ મિલિટરીના જવાનો બોર્ડર પર રહી અને દેશની સેવા કરે છે, એ જ રીતે ફાયરના જવાનો આપણા સમાજની વચ્ચે રહી અને સમાજના લોકોની સેવા કરે છે. ક્યારે પણ કોઈ પણ આપત્તિ આવે ત્યારે હર હંમેશા આ ફાયરમેનો દેવદૂત બની અને પ્રજાની વચ્ચે ઉપસ્થિત રહે છે. અને છોટાઉદેપુર જિલ્લાના અમારા પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે નગર સેવા સદન ખાતે અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગ દ્વારા અગ્નિશમન વિભાગના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. છોટાઉદેપુર નગરપાલિકાના અગ્નિશમન દળને આધુનિક બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નેશનલ ફાયર સર્વિસ ડેની ઉજવણી કરાઈ. દેશની સૌથી ઊંચી પ્રતિમાના પટાંગણમાં અગ્નિશમન દળના શહીદ યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. આ પ્રસંગે ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસના ડિરેક્ટર અનિલ કુમાર ચાવડાએ આ મુજબ જણાવ્યું. રાજ્ય કક્ષાએ જે ફાયર સર્વિસ ડેનો ઓબ્ઝર્વન્સ આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજન કરેલું. આ ઉપરાંત દરેક મહાનગરપાલિકા અને દરેક મ્યુનિસિપાલિટીઝમાં પણ સિમિલર આવા જ પ્રકારનું એક શહીદ વીરોને શ્રદ્ધાંજલિ આપવાનો પ્રસંગ આયોજન કરેલું છે. આ ઉપરાંત ગુજરાત રાજ્ય સરકાર ફાયર સેફ્ટી પ્રત્યે કટિબદ્ધ છે. દીવના અમારા પ્રતિનિધિ ભારતી રાવલ જણાવે છે કે દીવમાં અગ્નિશમન વિભાગના વીર જવાનોની યાદમાં 2 મિનિટનું મૌન તથા પુષ્પાંજલિ અર્પણ કરીને અગ્નિશમન દળના વાહનોએ સાયરન સાથે રેલી કાઢી હતી. તાપી જિલ્લાના અમારા પ્રતિનિધિ નીરવ કંસારા જણાવે છે કે કાકરાપાર અણુપતક ખાતે CISFની ફાયર ટીમે ફાયર સ્ટેશન ખાતે શહીદ ફાયર ફાઇટરોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. 14 એપ્રિલ 1944ના રોજ બોમ્બે ડોકયાર્ડમાં લાંગરેલા વિસ્ફોટકો સહિતની સામગ્રી ભરેલા જહાજ SS ફોર્ટ સ્ટ્રાઇકિંગ જહાજમાં આગ અને વિસ્ફોટની ઘટનામાં જીવ ગુમાવનાર અગ્નિશમન દળના બહાદુર જવાનોને આજના દિવસે શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. આ દુર્ઘટનામાં 66 જેટલા ફાયરમેન અને બંદર પર સેવા બજાવી રહેલા સેંકડો અધિકારીઓના મૃત્યુ થયા હતા. હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈને 41 થી 45 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી કરી છે. 15 થી 17 એપ્રિલ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ અને કચ્છમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવનને પગલે માછીમારોને ચેતવણી આપવામાં આવી છે. રાજ્યમાં ગઈકાલે સૌથી વધુ મહત્તમ તાપમાન રાજકોટ ખાતે 43 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે સુરેન્દ્રનગર, અમરેલી અને અમદાવાદ ખાતે 42 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. વધુ માહિતી આપે છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશય યાદવ. आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के फोरकास्ट है उसमें ड्राई वेदर प्रिवेल करेगा. और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 4 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है. फिर बाद 2 से 3 डिग्री के मैक्सिमम टेम्परेचर में फॉल का पूर्वानुमान है. और हीट वेव वार्निंग की बात करेंगे तो डे 2, डे 3, डे 4 यानी 15, 16 और 17 के लिए गुजरात रीजन और सौराष्ट्र कच्छ के लिए हीट वेव की वार्निंग है. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જીવન સંઘર્ષ અને સફળતાનું માર્ગદર્શક છે. ગુજરાત આતંકવાદ વિરોધી દળ અને તટરક્ષકની ટુકડીએ ભારતીય જળ સીમામાંથી 1,800 કરોડ રૂપિયાની કિંમતનો માદક પદાર્થ
પકડ્યો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે નર્મદા જિલ્લાના 8 ગામોમાં 11 કરોડ 66 લાખ રૂપિયાની કિંમતના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આજે નેશનલ ફાયર સર્વિસ ડે પ્રસંગે અગ્નિશમન દળના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને આગામી 4 દિવસ સુધી રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની હવામાન વિભાગની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.